સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલા ઢસડવામાં આવ્યો હતો, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સીસીટીવી સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા, ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયો હતો. તે દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેમની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કતારગામમાં નજીવી બાબતે હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પિક ચાલક દ્વારા રફતારમાં યુવકને અડફેટમાં લીધો હતો. ગાડી સાઈડમાં કરવા બાબતે માથાકૂટ થઈ હતી. મૃતકને 150 મીટર બોનેટ પર ઘસડ્યો હતો. બાદમાં ગાડી ચડાવી દીધી હતી. યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મયુર મેરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ હિરેનસિંહ અમરસિંહ કંથારિયા છે. મૃતકનો સંબંધી છું. મૃતક જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંઠારિયા ભાગર પર કામ માટે ગયા હતા અને ત્યાંથી છોકરા એમના પુત્ર સાથે પુત્રને નોકરી પર લઈ ઘર તરફ આવી રહ્યા હતા અને ઘરે આવતા ગજરા સ્કૂલ પાસે સર્કલ પાસે પિકઅપ બોલેરો સાથે એમનું ટક્કર થઈ. ટક્કરમાં થોડી બોલચાલ થઈ. બોલચાલ દરમિયાન અગારી મૃતક સમજાવવા જતા હતા અને તે દરમિયાન બોલેરોએ ફૂલ પિકઅપથી ગાડી ફાસ્ટ ચલાવી લીધી અને બોનેટ પર બેસાડી મળનાર જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંઠારિયાને આશરે 100 થી 150 મીટર જેવું ઘસરી ને ટાયર નીચે ફેરવી અને એમનું હત્યા કરી નાખી છે. શું માંગ છે હવે? જે રીતે પિતા પુત્ર આવી રહ્યા હતા, કઈ રીતે ઘટના ક્યારે બની હતી? આ ઘટના ગઈકાલે શનિવારે બપોરે 3:15 થી 3:30ના સમયમાં બની હતી અને તે દરમિયાન પિતા પુત્ર સાથે જ હતા. અને અમારી માંગ છે કે આ ગુનેગારને કડકમાં કડક સજા થાય, જેથી કરીને સમાજમાં ઊંડો દાખલો ઉપસ્થિત થાય કે આટલા બધા પબ્લિક વિસ્તારમાં બી ની જેવી બાબતે કોઈ માણસની આવી રીતે હત્યા કરી નાખવું તે અયોગ્ય છે અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. ગઈકાલે એક મોટરસાઇકલ ચાલક જીતેન્દ્રભાઈ અને એમનો દીકરો ભાવિન એ બંને મોટરસાઇકલ ઉપર રત્નમાલા 4 રસ્તા પાસેથી પસાર થતા હતા. રત્નમાલા સર્કલ પાસે એક ટેમ્પો ચાલક પાસે એમને થોડીક ટક્કર થઈ ગયેલી. તો ટેમ્પો ચાલક સાથે ટક્કર થઈ તો એની સાથે થોડી બોલાચાલી થઈ. તો બોલાચાલી દરમિયાન એણે મરણ જનારને એમ કીધું કે ગાડી પાસેથી હટી જાવ ને તો હું તારી ઉપર ગાડી ચડાવી દઈશ. એટલે મરણ જનાર અને એમનો પુત્ર બંને એને સમજાવતા હતા કે ભાઈ તું આવી રીતે જોઈને વાહન ચલાય અને 4 રસ્તા ઉપર તું આવી રીતે ટક્કર કરે છે. 4 રસ્તા ઉપર તો એમને મેં જોઈને ચાલવાનું છે. તો આરોપીએ એ કંઈ ધ્યાનમાં લીધા વગર સીધી જ મરણ જનાર જીતેન્દ્રભાઈ કંથારિયાના ઉપર ટેમ્પો એનો ચડાવી દીધો અને એમનું ત્યાં સ્થળ ઉપર જ મોત નિપજાવેલું. આ અંગે ગુનો દાખલ પછી એ ટેમ્પો ચાલક એની પર વાહન ચડાવીને નાસી ગયેલ અને આ અંગે એમના પુત્ર ભાવિન જીતેન્દ્રભાઈ કંથારિયાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે. પણ ખૂનનો ગુનો કાલે રાત્રે નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસ સર્વેલન્સના સ્ક્વોડના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ આરોપીને રાત્રે જ ગણતરીના કલાકોમાં પકડી લીધેલ છે અને આરોપીના ધરપકડ કરવામાં આવેલ છે રાત્રે. અને ગુનામાં વાપરેલ જે ટેમ્પો છે એ ટેમ્પો પણ તપાસના કામમાં કબજે કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપીનું નામ શું છે, શું કામકાજ કરતો હતો અને કયા દિશામાં જે તપાસ થઈ રહી છે? એટ્રોસિટી પર મરણ જનાર છે એ દલિત છે, જીતેન્દ્રભાઈ કંથારિયા. એટલે એટ્રોસિટી મુજબનો ગુનો છે અને એટ્રોસિટી આ કામે ખૂન અને એટ્રોસિટીની કલમ 325 મુજબની ગુનો દાખલ થયેલો છે અને એ મુજબ તપાસ ચાલે છે. અને આ કામે આરોપી જે અકસ્માત કરનાર છે ટેમ્પો ચાલક, એનું નામ છે મયુર અર્જુનભાઈ ભરવાડ અને એ પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે છે, ટેમ્પો જ ચલાવે છે અને એણે આવેશમાં આવીને જ આ વસ્તુ કરેલી છે અને જાણી બૂજીને મરણ જનારની ઉપર આ ટેમ્પો ચડાવીને એનું ખૂન કરેલ છે અને એ જ દિશામાં આગળની તપાસ ચાલે છે.
કે આવા જઘન્ય પ્રકારના ગુનાઓ અને આવી પ્રકારની માનસિકતાવાળા ઈસમો છે એને કાયદાનું શાસન પહોંચાડી શકાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.